નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણી બોર્ડ પરીક્ષા 2025 છે એની અંદર વિભાગ એમાં મિત્રો આપણે મોસ્ટ આઈએમપી જોડકાની ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જો તમે આ વિડીયો જોશો તો તમારે જોડકામાં પૂરેપૂરા ગુણ આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। તો મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય। તો ચલો મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ના કરતા જોઈએ જોડકાની જડીબુટી। તો જોઈશું આપણે સૌપ્રથમ તો વિભાગ એ છે મિત્રો, એમાં જોડકા પૂછાય છે। એમાં મિત્રો કયા કયા પ્રકરણમાંથી તમને જોડકા પૂછાઈ શકે છે? તો પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, 9, 12, 16 અને 22માંથી મિત્રો પૂછાતા નથી, પણ એના ચાન્સ 1% રહેલો છે, એટલે આપણે એ પણ મૂકવાનું નથી। પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ ને તમને મિત્રો 5 આખો જે કોષ્ટક જે બોક્સ આપેલા હશે એમાંથી 5 માર્ક્સનો જોડકો પૂછાશે, જે આપણે પૂરેપૂરા માર્ક્સ કવર કરી લેવાના છે। મિત્રો તમારે પાઠ્યપુસ્તકનો જે સ્વાધ્યાય હોય છે એમાં અમુક સ્વાધ્યાયોની પાછળ જે જોડકા આપેલા હોય છે એ જોડકા તો તમારે સંપૂર્ણ તૈયાર કરી જ લેવાના છે, કારણ કે મિત્રો 70 થી 80% સંભાવના તે જોડકા આવવાની રહેલી છે। હવે આપણે જે બાકીના 30% જોડકા વધ્યા એ જોડકા આપણે હવે વિગતવાર આઈએમપી જોડકા સ્વરૂપે જોઈશું। તો વિડીયોને તમારે ધ્યાનથી નિહાળવાનો છે અને મિત્રો વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો અચૂકથી લાઇક કરી દેવાની છે। તો જોઈએ પ્રકરણ 2। તો પ્રકરણ 2નું નામ છે આપણો કે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા। એમાં પહેલો જોઈએ કે પહેલાં તમે જોઈ શકો છો વિભાગ એ આપેલો છે ને વિભાગ સામે બી આપેલો છે, એમાંથી આપણે સાચા જોડકા જોડવાના છે। તો તમારે પરીક્ષાની અંદર પણ આવી રીતે જવાબ કરીને એક કરીને સામે જે જવાબ આવતો હોય એ તમારે લખવાનો છે અને મિત્રો જે જવાબ હોય એની નીચે તમારે કાળી બોલપેનથી અંડરલાઇન કરવાની છે, જેથી તમારો જવાબ હાઇલાઇટ દેખાશે અને એ પેપર ચેકરના નજરમાં સૌપ્રથમ આવશે અને તમને ફટાફટ પૂરેપૂરા માર્ક્સ મળી જશે। એમાં જોઈએ પહેલો તો ઢાકાની મલમલ, તો એમાં આવશે ઓપ્શન એફ, દીવાસળીની પેટીમાં આવી જતું હતું। બીજો છે કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગ, તેમાં આવશે ડી, મહાત્મા ગાંધી। ત્રીજો છે કચ્છનો બન્ની વિસ્તાર, તો આવશે ઓપ્શન સી, જતકોમ માટે જાણીતો છે। પછી છે ચોથો વિશ્વનો પ્રાચીન દેશ, તો આવશે ઓપ્શન ઈ, આપણો ભારત દેશ છે। પાંચમો છે કે પ્રાચીન ભારતની કલાઓ, તો આવશે ઓપ્શન બી, 64। અને મિત્રો ધોરણ 10ના ગણિત, ગુજરાતી એવા મિત્રો બધા વિષયના વિભાગ વાઇઝ આઈએમપી અને આઈએમપી પ્રશ્નપત્રો પણ અમે આપીશું, જે મિત્રો તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે। તો ત્યાં જઈને મિત્રો તમારે તમામ વિડીયો જોઈ લેવાના છે, જેથી કરીને અંદર આપણી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ કચાશ ના રહી જાય અને આપણે સારામાં સારા ગુણ બોર્ડની પરીક્ષામાં લાવી શકીએ। નેક્સ્ટ હવે જોઈએ બીજો આઈએમપી જોડકું, તેમાં છે ઈડર। તો ઈડરના મિત્રો રમકડા જાણીતા છે। બીજો છે મીના કારીગરી, તેમાં આવશે ઓપ્શન એ, વારાણસી। ત્રીજો છે પ્રાણીઓનું ચામડું, તો આવશે ઈ, યુદ્ધમાં વપરાતી ઢાલમાં વપરાતું હતું। ચોથો છે કે પ્રયોગાત્મક વિજ્ઞાન, તો આવશે ઓપ્શન ડી, રસાયણ વિદ્યા। નેક્સ્ટ પાંચમો છે કે કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા, તેમાં આવશે વારાણસી ઓપ્શન, સોરી મિત્રો વારાણસી નહીં આવે પાંચમામાં, પણ પાંચમામાં આવશે બી, ભારતના હતા મિત્રો આ જાણીતા હીરા। નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ, ત્રીજો જોડકો, તેમાં પહેલો છે કર્ણભાર, તો આવશે એ, મહાકવિ ભાસ। બીજો છે કુચીપુડી નૃત્યની રચના, તો આવશે એફ, 15મી સદીમાં। બીજો છે ઘેરદાર સુંદર કપડાવાળી વેશભૂષા, તો આવશે ઓપ્શન સી, કથકલી નૃત્યમાં કરવામાં આવે છે। ચોથો છે કે દેવાસુર સંગ્રામ, આની મિત્રો રચના ઓપ્શન બી, ભરત મુનિએ કરી હતી। પાંચમો છે કે વૈષ્ણવ સંપ્રદાયનું શૃંગાર ભક્તિ, તેમાં આવશે ઓપ્શન ડી, કથક નૃત્ય। નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું। આગળ છે મિત્રો ચોથો હવે આપણે જોઈએ, તેમાં પહેલો છે કે ગર્ભદીપ, તો આવશે ઓપ્શન એ, ગરબો। બીજો છે કે માળીનો ચાળો, તો આવશે ઓપ્શન સી, ડાંગી નૃત્ય। બીજો છે કે કેરળના કવિ, તો આવશે ઓપ્શન બી, શ્રી વલ્લભ થોળ। ચોથો છે કે દૂતવાક્યમ, તો આવશે એફ, મહાકવિ ભાસ। પાંચમો છે કે વિક્રમો વર્ષિયમ, તો આવશે ઓપ્શન ડી, મહાકવિ કાલિદાસે આ રચના કરેલ છે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ મિત્રો છે પાંચમો જોઈએ, એમાં પહેલો કે ગુફાચિત્રો, તો આવશે પાષાણ યુગનો આદિમાનવ। કથક નૃત્ય, તો આવશે ઈ, ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર।
હવે જોઈએ ત્રીજો ભઢાર નૃત્ય, તો આવશે સુરેન્દ્રનગર વિસ્તારમાં જે લોકો રહે છે એમનું મિત્રો ભઢાર નૃત્ય જાણીતું છે. ચોથો છે કે અકીકની માળા અને મણકા, તો આવશે ઓપ્શન એ ખંભાતમાં. પાંચમો છે કે ભારતીય ચિત્રકલાના પુરાવા, તો આવશે એફ હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી મળ્યા છે. હવે આગળ વધીશું. છઠ્ઠો છે કે એમાં પહેલો કે સંગીત પારિજાત, તો આવશે એમાં ઓપ્શન ઈ પંડિત અહોબલ. બીજો છે કે સંગીત મકરંદ, તો એમાં આવશે એફ પંડિત નારંદ. ત્રીજો છે સંગીત રત્નાકર, તો આવશે ઓપ્શન ડી પંડિત સારંગદેવ. ચોથો છે કે ભવાઈની શરૂઆત, તો મિત્રો કોને કરી હતી? ઓપ્શન બી અસાઈ ઠાકરે કરી હતી. આ મિત્રો વેરી મોસ્ટ બી કહી શકાય, ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણો છે. પાંચમો છે કે નંદ બત્રીસી નાટક, તો આવશે ઓપ્શન સી બાપુલાલ નાયક. નેક્સ્ટ હવે જોઈએ સાતમામાં જોઈએ પહેલો કે ઉરુભંગ, તો એમાં મિત્રો આવશે ઓપ્શન એ મહાકવિ ભાસ. બીજો છે કથકલી નૃત્ય, તો આવશે ઓપ્શન ડી કવિ શ્રી વલ્લભ થોળ. ત્રીજો છે કુચુપુડી નૃત્ય, તો આવશે ઓપ્શન બી ગુરુ પ્રહલાદ શર્મા. ચોથો છે ભરતનાટ્યમ નૃત્ય, તો આવશે એફ મૃણાલિની સારાભાઈ. પાંચમો છે ધરાસીઓ નૃત્ય, તો આવશે સી માથે બાંધવાનું રંગીન કપડું. મિત્રો તમારે આવી રીતે પરીક્ષાની અંદર જે કોષ્ટક આપેલું છે વિભાગ એ અને બીનું, એમાં મિત્રો એક જ ચેપ્ટરના નહીં પૂછાય પણ 5 અલગ અલગ ચેપ્ટરના પૂછાયેલા હશે, જેથી તમને જવાબ શોધવામાં પણ સરળતા રહેશે. નેક્સ્ટ આગળ વધીશું. આઠમો છે અભિજ્ઞમ શાંકુતલમ, તો મિત્રો આ તો આપણે યાદ હશે કે ઓપ્શન એફ આવે કે મહાકવિ કાલિદાસે રચના કરી હતી. હવે છે મલમલ, તો મલમલ મિત્રો ક્યાંનું પ્રસિદ્ધ છે? તો આવશે ઢાકાનું. બીજો છે ગાલીચા, તો ગાલીચામાં આવશે કાશ્મીર. નેક્સ્ટ છે સીદી લોકો, તો આવશે ઓપ્શન એ જાંબુરમાં વસવાટ કરતા લોકો. પછી છે પાંચમો જળતર કામ, તો મિત્રો એ બિકાનેરમાં જોવા મળે છે, ઓપ્શન ડી. નેક્સ્ટ આગળ વધીશું. નવમો હવે વિભાગ એ અને વિભાગ બીની આપણે જોડીઓ બનાવીએ. એમાં પહેલો કથકલી નૃત્ય, તો આવશે ઓપ્શન ઈ શિવારમન. બીજો જોઈએ કુચુપુડી નૃત્ય, તો આવશે ઓપ્શન બી શોભા નાયડુ. ત્રીજો જોઈએ કે જરીકામ, તો આવશે ઓપ્શન એફ સુરત. ચોથો છે કે લાકડાના હિંચકા, તો મિત્રો એ સંખેડામાં પ્રખ્યાત છે. પાંચમો જોઈએ કે અકીકના પથ્થરો, તો આવશે ઓપ્શન ડી સુરત અને રાણપુરમાં. નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું. તો આગળ આવે છે મિત્રો 10મું જોડકું આપણે જોઈએ. એમાં પહેલો કે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું હતું? તો આવશે ઓપ્શન બી અમીર ખુસરો. હવે જોઈએ બીજો કે સંગીતને લગતો વેદ કયો છે? તો આવશે ઓપ્શન ડી સામવેદ. ત્રીજો છે કે 29 પ્રકારના સ્વરો, તો આવશે ઓપ્શન એ સંગીત પારિજાતમાં દર્શાવેલ છે. ચોથો છે કે ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ, તો આવશે ઓપ્શન એફ તાનારીરી. પાંચમો જોઈએ કે સ્વામી હરિદાસના શિષ્ય, તો આવશે ઓપ્શન સી તાનસેન. અને મિત્રો જો તમને એવું પૂછાઈ શકે કે તાનારીરી મહોત્સવ, તો મિત્રો એમાં આવશે વડનગરમાં થાય છે. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ છે મિત્રો પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3નું નામ છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એમાંથી મિત્રો જે જોડકા પૂછાય છે એ આપણે જોઈ લઈએ. એમાં છે પહેલો કે સૌથી મોટું રથ મંદિર, તો આવશે ઓપ્શન બી ધર્મરાજ. બીજો છે કે 62 જેટલી ગુફાઓ, તો આવશે ઓપ્શન ડી સાણા ડુંગરો. ત્રીજો છે કે તળાજાનો ડુંગર, તો આવશે ઓપ્શન એફ શેત્રુંજી નદી. ચોથો છે કે પલ્લવ યુગની આગવી ઓળખ, તો થશે ઓપ્શન સી રથ મંદિરો. પાંચમો છે કે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કોને શોધેલ છે? તો આવશે ઓપ્શન ઈ શ્રી કેકા શાસ્ત્રીએ શોધેલી હતી. નેક્સ્ટ હવે બીજું જોડકું જોઈએ અને એના જવાબો જોઈએ. પહેલો છે કે મીનાક્ષી મંદિર, તો મિત્રો આમાં 4 ગોપુરમો આવેલા છે, એટલે કે 4 મુખ્ય દ્વારો આવેલા છે. હવે જોઈએ બીજો કે સૌથી નાનું રથ મંદિર, તો સૌથી નાનું રથ મંદિર એ મિત્રો દ્રૌપદીનું છે. ત્રીજો જોઈએ કે ચોલ વંશની રાજધાની મિત્રો થંજાવુર હતી. જોઈએ બૃદ્ધેશ્વર મંદિર, તો ચોલ વંશનો રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. પાંચમું જોઈએ કે ચંદેલ રાજપૂતોની રાજધાની, તો આવશે ખજુરાહો. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. નેક્સ્ટ મિત્રો ત્રીજો છે એના જોડકા જોઈએ. તો એનો પહેલો છે કે મસ્જિદના કિબલાનો અંત ભાગ, તો એને મિત્રો મકસૂરા કહેવામાં આવે છે. બીજો છે કે સુલતાન અહમદ શાહ, તો એમાં મિત્રો અમદાવાદમાં જે જામા મસ્જિદ આવેલી છે એ બંધાવી હતી. ત્રીજો છે કે નમાઝ પઢવાના હોલની દિવાલ, તો એને મિત્રો કિબલા કહેવામાં આવે છે. ચોથો છે કે દાદા હરીની વાવ અમદાવાદમાં આવેલી છે. મસ્જિદમાં આવવા જવાનો રસ્તો, તો એને મિત્રો ગલિયારા કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું મિત્રો. ચોથો જે જોડકું છે એના આપણે જવાબો જોઈએ. એમાં પહેલો છે કે ખોડિયાર માતાજીનું મંદિર, તો એ મિત્રો ભાવનગરમાં આવેલું છે. બીજો છે કે મોહેન્જો દડો, તો એનો મિત્રો અર્થ થાય છે કે મરેલાનો ટેકરો.
ત્રીજો છે કે ધોળાવીરા એ કચ્છમાં આવેલ છે. ચોથો છે લારખાન જિલ્લો, મોહેંજો-દડો તરીકે જે ઓળખવામાં આવે છે. પાંચમો છે કે આલમગીરપુર એ મિત્રો ઉત્તર પ્રદેશમાં આવેલ છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે મિત્રો પાંચમો, એના જોડકા જોઈએ તો રાણકી વાવ એ મિત્રો આપણા પાટણમાં આવેલી છે. પછી જોઈએ સ્થાપત્ય અને વાસ્તુ કહેવામાં આવે છે ખદીર બેટ, તો એની સામે આવશે એફ, ભચાઉ તાલુકો. ચોથો છે રંગપુર, તો આવશે ઓપ્શન બી લીંબડી. સામળસાની ચોરી, તો આવશે ઓપ્શન એ વડનગર. આ મિત્રો જે ચોરી કરીએ અથવા થાય એ ચોરી નથી, પરંતુ આ લગ્નની ચોરી છે, સામળસાની ચોરી. તો મિત્રો આવશે ઓપ્શન એ વડનગર. નેક્સ્ટ આગળ વધીશું. છઠ્ઠું જોડકું છે એના જવાબો જોઈએ. એમાં પહેલો મુનસર તળાવ, તો મિત્રો વિરમગામમાં છે. બીજો છે કુંતાસી, એની અંદર આવશે ઓપ્શન એ મોરબી. તો ત્રીજો છે મલાવ તળાવ, ધોળકામાં આવેલું છે. ધોળાવીરા ખદીરબેટમાં. પાંચમો છે લોથલ, તો મિત્રો એક સમુદ્ર બંદર હતું પુરાતત્વીય સમયનું. નેક્સ્ટ આગળ વધીશું. હવે આપણે સાતમું જે જોડકું છે એના જવાબો જોઈએ. એમાં પહેલો છે કે જૈન મંદિરો, તો મિત્રો પાલીતાણાના શેત્રુંજય પર્વત પર છે. બીજો છે કે મોઢેરાનું સૂર્ય મંદિર, એ મિત્રો ઈરાની શૈલીનું છે. હવે જોઈએ કે સમ્રાટ અશોકના શિલાલેખ, તો એ મિત્રો જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં છે. ચોથો છે કુતુબ મિનાર, તો એ મિત્રો દિલ્હીમાં છે. પાંચમો છે કે દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો, તો આવશે ઓપ્શન ડી નાગાર્જુન કોંડાનો સ્તૂપ. નેક્સ્ટ હવે આગળ વધીશું. આઠમું જે જોડકું છે એના જવાબો જોઈએ. એમાં પહેલો છે કે જામા મસ્જિદ, તો આવશે ઓપ્શન ડી અમદાવાદ. બીજો છે કે બાઘની ગુફાઓ, તો આવશે ઓપ્શન સી મધ્યપ્રદેશ. ત્રીજો છે અજંતા ઇલોરાની ગુફાઓ, તો એ મિત્રો ઔરંગાબાદમાં આવેલી છે. ચોથો મિત્રો બ્રહ્માજી મંદિર, સમગ્ર વિશ્વમાં જે એક બ્રહ્માજી મંદિર છે એ મિત્રો ઓપ્શન બી જે આપણું ગુજરાતની અંદર જે ખેડ બ્રહ્મા છે ત્યાં આવેલું છે. પાંચમું છે એલિફન્ટાની ગુફાઓ, તો એલિફન્ટાની ગુફાઓ મિત્રો મુંબઈથી દરિયાના એક ટાપુમાં આવેલી છે, એટલે મિત્રો મૂળ તો એ મુંબઈ જ ગણવામાં આવે છે. નેક્સ્ટ આગળ વધીશું. નવમો છે એના મિત્રો આપણે જોડકા જોઈએ. તો જોઈએ પહેલો કે દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો, તેમાં આવશે ઓપ્શન એફ અમરાવતીનું સ્તૂપ. જૂનાગઢ, તો આવશે 3 ગુફા સમૂહો છે એમાં. જો છે કે સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો, તો આવશે ઓપ્શન ડી સાંચીનો બૌદ્ધ સ્તૂપ. ચોથો જોઈએ કે મંદિરનું પ્રવેશ દ્વાર, તો આવશે ઓપ્શન ઈ ગોપુરમ. પાંચમો શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો, તો આવશે ઓપ્શન સી સારનાથનો સ્તંભ. નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં. 10મો છે, 10માના આપણે જવાબો જોઈએ. એમાં પહેલો છે કે 13 માળનું ગોપુરમ, તો આવશે ઓપ્શન ઈ બૃદ્ધેશ્વર મંદિર. પાંચમો જોઈએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો, તેમાં આવશે એફ શિલ્પ અને સ્થાપત્ય. ત્રીજો જોઈએ કે ઢાઈદીન કા ચોપડા, એ મિત્રો અજમેરની અંદર આવેલું છે. ચોથો મીનાક્ષી મંદિર, તો મિત્રો આમાં આવશે ઓપ્શન એ મદુરાઈ. પાંચમો છે કુવત ઉલ ઇસ્લામ, તો મિત્રો એ દિલ્હી છે, ઓપ્શન સી. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ 11મો છે. 11મો આપણે જોડકો છે, આના જવાબો મેળવીએ. પહેલો છે ગોપુરમ, તો આવશે ઈ મંદિરનું પ્રવેશ દ્વાર. બીજો રુદ્ર મહાલય, એ મિત્રો આપણે સિદ્ધપુરની અંદર આવેલ છે. કીર્તિતોરણ વડનગરમાં છે. કોણાર્કનું સૂર્ય મંદિર, તો આવશે ઓપ્શન એ ઓડિશા. સહસ્ત્રલિંગ તળાવ, એ મિત્રો પાટણમાં છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો જોઈએ પ્રકરણ નંબર 9. પ્રકરણ નંબર 9નું નામ છે વન્ય અને વન્યજીવ સંસાધન. એના આપણે વિગતવાર જોડકા અને તેના જવાબો જોઈએ. જોઈએ પહેલો કે મોટા ભાગના ગેંડા, તો આવશે ઓપ્શન એફ અસમ રાજ્યમાં જોવા મળે છે. બીજો છે કે અતુર નાગરમ, તો મિત્રો એ એક અભયારણ્ય છે. બીજો છે કે કુદરતનો સફાઈ કામદાર, તો મિત્રો ગીધને કહેવામાં આવે છે. ચોથો છે કે ભારતમાં ગીધની કુલ પ્રજાતિઓ, એટલે કે કેટલા પ્રકારના ગીધ જોવા મળે છે, તો મિત્રો ભારતમાં 9 પ્રકારના ગીધ જોવા મળે છે. પાંચમો છે કે માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતો વન્યજીવ, તો આવશે ઓપ્શન એ ચિત્તો, કારણ કે હવે ચિત્તો જંગલોમાં નામ શેષ થઈ ગયેલ છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો જે જોડકું છે એના વિગતવાર જવાબો જોઈએ. એમાં પહેલો કે ડુગાંગ, તો એ મિત્રો કચ્છનો અખાતમાં આવેલ છે. દચીગામ એક મિત્રો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજો છે કે હેણોતરો, તે નારાયણ સરોવર અભયારણ્ય. નીલગિરી, તો આ મિત્રો એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. પાંચમો છે મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર સામે જોડવાનું છે, તો આવશે ઓપ્શન સી કચ્છનું રણ. નેક્સ્ટ મિત્રો ત્રીજો છે એના જોડકાના જવાબો જોઈએ. એમાં પહેલો કે એક શિંગી ભારતીય ગેંડો, તો આવશે ઓપ્શન ઈ અસમ અને સુંદરવન. બીજો છે કે હાથી પરિયોજના,
તો 26 સંરક્ષિત વિસ્તારો કરવામાં આવ્યા છે। ત્રીજો છે કે વાઘ પરિયોજના, તો એના હેઠળ દેશના કુલ 44 ક્ષેત્રો છે। ચોથો છે કે ભારતમાં કુલ અભયારણ્યો કેટલા છે, તો મિત્રો આ યાદ રાખવાનું છે, 1 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આવશે ઓપ્શન એ 531। પાંચમો જોઈએ ઈસવીસન 2020ની વ્યૂહરચના, તો આવશે ઓપ્શન એફ રાઇનો વિઝન। તો મિત્રો જે વિભાગ એના જે તમામ પ્રશ્નો અમે આઈએમપી આપીએ એ તમારે તમામ પ્રશ્નો માઇન્ડથી યાદ રાખવાના છે, કારણ કે જોડકાનો પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે। ચોથો જોઈએ એના આપણે હવે જવાબો જોઈએ। એમાં પહેલો છે દચી ગામ, તો એ મિત્રો જમ્મુ કાશ્મીરમાં છે। ભારતમાં કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રો તો 18 છે। ગુજરાતમાં કુલ જૈવ આરક્ષિત ક્ષેત્ર તો મિત્રો 1 છે। ગુજરાતમાં કુલ અભયારણ્યો 23 છે। ગુજરાતના કુલ રાષ્ટ્રીય ઉદ્યાનો તો મિત્રો 4 છે। નેક્સ્ટ પાંચમો જોઈએ અને એના જવાબો જોઈએ। પહેલો છે કે બાંદીપુર, તો એમાં આવશે ઓપ્શન ડી કર્ણાટક। જંગલોનું નષ્ટ થવું, તો એ મિત્રો નિર્વણીકરણના લીધે થયું છે। ત્રીજો છે કે હાથી પરિયોજના, તો ઈસવીસન 1992માં અમલમાં આવી હતી। ચોથો છે અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે છે, તો આવશે ઓપ્શન સી હિમાલય અને સુંદરવનમાં। પાંચમો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, તો મિત્રો એમાં આવશે ઓપ્શન એ ગુજરાતમાં છે। નેક્સ્ટ મિત્રો પ્રકરણ 12 જે છે કે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, એના આપણે જોડકાના આઈએમપી જોઈએ। પહેલો છે કે અધાતુમય ખનિજો, તો આવશે એફ ચૂનાના ખડકો અને ચોક અબરખ। બીજો છે કે સંચાલન શક્તિ માટેના ખનિજો, તો આવશે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ। ત્રીજો છે કે કિંમતી ધાતુમય ખનિજો, તો આવશે સોનું, ચાંદી ને પ્લેટિનિયમ। ચોથો છે કે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, તો આવશે એફ લોખંડ, તાંબુ, સીસુ ને જસત। પાંચમો છે કે મિશ્ર ધાતુમય ખનિજો, તો આવશે એફ ક્રોમિયમ, મેંગેનીઝ ને ટંગસ્ટન। નેક્સ્ટ આગળ વધીશું, બીજો જે છે એના જોડકાના આઈએમપી જોઈએ। એમાં પહેલો કે ભૂતાપીય ઉર્જા, તો આવશે ઓપ્શન એફ ભૂસંચલીય પ્રક્રિયા। બીજો છે કે પવન ઉર્જા મેળવતો 5મો દેશ, તો આપણો ભારત દેશ છે। ત્રીજો છે કે બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે, તો આવશે ઓપ્શન એ દાંતીવાડામાં આવેલ છે। ચોથો છે માંડવી, તો માંડવીમાં મિત્રો વિન્ડ ફાર્મ એટલે કે જે પવનચક્કી છે તે માંડવીમાં છે વધારે। પાંચમો જોઈએ કે દહનશીલ વાયુ, તો મિત્રો દહનશીલ વાયુ એ મિત્રો આપણને જે સામે વિભાગ બીમાં છે એમાં મિત્રો મિથેન છે। નેક્સ્ટ ત્રીજો જોઈએ અને તેના જવાબો જોઈએ આપણે। ગરમ પાણીના ઝરા, તો મિત્રો એ ઉનાઈમાં પણ આવેલા છે। બીજો છે અબરખનું ઉત્પાદન, તો ભારત પ્રથમ સ્થાને ગણવામાં નહીં પણ ભારત પ્રથમ સ્થાને છે। જોઈએ ત્રીજો કે લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી, તો આવશે ઓપ્શન ડી મેગ્નેશિયમ। ચોથો છે કે ભારતમાં બોક્સાઇટનું ઉત્પન્ન કરતા રાજ્યો, તો આવશે ઓડિશા, છત્તીસગઢ ને મહારાષ્ટ્ર। પાંચમું જોઈએ કે ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો મિત્રો કર્ણાટક છે। નેક્સ્ટ આગળ વધીશું। નેક્સ્ટ ચોથો છે એના આપણે જોડકા જોઈએ, તો ગરમ પાણીના ઝરા, તો મિત્રો એ લસુંદરા પણ આવે। બીજો જોઈએ કે ભરતી ઓટની મદદથી વિદ્યુત શક્તિ, તો મિત્રો એ ફ્રાન્સ દેશ કરે છે। જો છે કે સૌર ઉર્જા પ્લાન્ટ, તો મિત્રો આવશે ઓપ્શન ડી માધોપુરમાં છે સૌથી મોટો। ચોથો છે વિન્ડ ફાર્મ, તો મિત્રો લાંબામાં પણ છે। પાંચમો છે બાયોગેસ પ્લાન્ટ, તો મિત્રો એ મેથાણમાં છે। નેક્સ્ટ મિત્રો પ્રકરણ 16 જે છે કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એના હવે આપણે આઈએમપી જોડકા જોઈએ। એમાં પહેલો છે કે ટકાઉ વિકાસ, તો આવશે સુપોષિત વિકાસ। વૈશ્વિકીકરણ, તો આવશે 2 દેશો વચ્ચેના વેપારના અવરોધો દૂર કરવા। ત્રીજો છે કે વિદેશી દેવામાં વધારો થવો, તો એ મિત્રો શેના લીધે થયેલ છે, તો આવશે ઓપ્શન સી ઉદારીકરણના ગેરલાભ। ચોથો છે કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, તો આવશે વાહનોમાં અને ઉદ્યોગોમાં। પાંચમો છે વૈશ્વિક સમજૂતી, તો આવશે પરમાણુ કચરાનો નિકાલ। નેક્સ્ટ બીજો જોઈએ એના જવાબ છે કે સ્ટોકહોમ શહેર, તો મિત્રો એ સ્વીડનમાં। બીજો છે કે પ્રથમ પૃથ્વી પરિષદ ક્યારે યોજાઈ હતી, તો આવશે ડી ઈસવીસન 1972માં। ત્રીજો વિશ્વ અને વેપાર સંગઠનની સ્થાપના, તો આવશે એફ 1 જાન્યુઆરી 1995। નેક્સ્ટ આગળ વધીશું। ચોથો કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો, તો આવશે ઈ ઈસવીસન 1981। પાંચમો છે 5 જૂન, તો આવશે ઓપ્શન એ બ્રિટન। નેક્સ્ટ આગળ વધીશું। ત્રીજાના આઈએમપી જોઈએ। એમાં પહેલો છે કે ભાવ વધારાની સમસ્યા, તો આવશે ઓપ્શન એ ખાનગીકરણની નીતિ। બીજો છે કે પ્રથમ પૃથ્વી પરિષદ, તો એ મિત્રો સ્ટોકહોમ સ્વીડનમાં યોજાઈ હતી।
ત્રીજો છે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ કરી હતી. ચોથો છે કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ભારત સરકારે પ્રસાર કરેલ. પાંચમો છે કે વિદેશી હુંડિયામણામાં વધારો તો મિત્રો એ આવશે ઓપ્શન એફ આર્થિક ઉદારીકરણ. નેક્સ્ટ હવે આગળ વધીશું. પ્રકરણ નંબર 22. પ્રકરણ નંબર 22માંથી મિત્રો આમ તો પૂછાતા નથી, પણ આપણે સાવીના પ્રશ્નપત્રની અને આ જોડકાની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે, એટલે આપણે કોઈ પણ રિસ્ક નહીં લઈએ. એકમાં પણ મિત્રો આઈએમપી છે થોડા એ અમે આપેલા છે, તમારે વાંચી લેવાના છે એકવાર. પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા. જો એ થરનું રણ તો મિત્રો એ રાજસ્થાનમાં છે. બીજો છે કે બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ, તો આ મિત્રો એક પ્રાકૃતિક ચક્ર કહેવામાં આવે છે. ત્રીજો છે કે મહત્ત્વની વાતાવરણીય ઘટના, તો એ મિત્રો આવશે ડી ચક્રવાત. ચોથો છે કે સ્થાનિક અળસિયાનો ખોરાક, તો મિત્રો એ માટી છે. પાંચમો છે હવામાંથી વૃક્ષમાં શોષાતો વાયુ, તો આવશે એફ કાર્બન ડાયોક્સાઇડ. જો મિત્રો તમને પ્રકરણ નંબર 22માંથી પૂછે તો એકદમ સિમ્પલ પ્રશ્નો આવશે જે તમને 100% આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ. એમાં તમને જે 5 માર્ક્સના જોડકા પૂછાય છે, જો તમે આ વિડીયો જોઈને જશો તમને 5માંથી 5 ગુણ આવવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જો બીજી વાર પણ જોઈ લેજો એકવાર રિવિઝન માટે. અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 70+ ગુણ લાવવા માટે મિત્રો અમારા બોર્ડની પરીક્ષા સુધી આખા ધોરણ 10ના મોસ્ટ આઈએમપી વિડીયો આવશે, એ વિડીયો તમે જોતા રહેજો. અને વિભાગ વાઇઝ આઈએમપી બાદ અમે મોસ્ટ આઈએમપી મોડલ પેપરોનું પણ સોલ્યુશન આપીશું, એ વિડીયો પણ તમે અચૂકથી જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો, અમારી સમગ્ર ટીમ વતી તમને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આવનાર આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.